આપણે તો આવડ ને બાવળની જાત, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, અને ઉગવાનું હોય પછી પૂછવાનું નહીં. અને આપણે તો એવી એ સમજણ શું રાખવી કે આ મોસમમાં ખરવું કે ફાલવું. અરે આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે કે ગમે એ મોસમમાં માલવું. અરે હસવું જો આવે તો હસવું બેફામ, હસવું જો આવે તો હસવું બેફામ, પણ આંસુ જો આવે તો લૂછવાનું નહીં. આપણે તો આવડ ને બાવળની જાત, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. અને પોતાની રીતે ઉઈગાનો રાજીપો હોય, વરહોથી જેને જઈખા હોય એને પામવાનો એક રાજીપો હોય. રાજીપો એટલે ગુજરાતનો એક એવો પોડકાસ્ટનો શો કે જ્યાં બધા ભાઈબંધો ભેગા થઈ એકબીજા જે ઠેકાણે પોઈગા, વરહોથી ઝંખી વરહોથી તરીને એક ઠેકાણે પોઈગા, એનો રાજીપો વ્યક્ત કરવાનું એક ઠેકાણું એટલે આ રાજીપો પોડકાસ્ટ શો. રાજીપો એટલે એક એવી મીઠી વાતળીઓનો વીરડો કે જ્યાં બધાય ભાઈબંધ અંદરથી માલપાથી આવેલી વાતોને તમારા સુધી પહોંચાડશે, એવું એક ઠેકાણું એટલે રાજીપો. મેક્સભાઈ વાહ, બિરાદર અને મેક્સ એટલે કે બિરાદર અને ભાઈબંધ બેય ભેગા હોય એટલે આ બધાને રાજી કરવાનો તો અમારો ખાસ પ્રયાસ હોય. અને આજે આ રાજીપોના પહેલા જ એપિસોડમાં ગુજરાતને કેવા નામાંકિત લોક ગાયકને તમને બધાને મળાવવાના છે, તમને બધાને રાજી કરવા માટે કે જેમને લોક સંગીત વારસામાં મળ્યું છે. વર્ષોથી સંગીતની સાધનાએ આજે ગુજરાતમાં એમનું અલગ નામ બનાવ્યું છે. એવા ગુજરાતના નામાંકિત લોક ગાયક અમારા ખાસ મિત્ર એવા ડેવિન ઓડેદરા છે આજે અમારા પહેલા એપિસોડના મહેમાન. ડેવિનભાઈ, રાજીપો એપિસોડમાં પહેલા એપિસોડમાં આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર મેક્સભાઈ અને બિરાદરભાઈ. પહેલાં જ શરૂઆત કરું એ પહેલાં જ આ બંને ભાઈઓને ખૂબ ઝાઝી શુભકામના આ રાજીપા માટે. મારો રાજીપો છે અંતરનો એટલે, કારણ કે સાહેબ મારા માટે બહુ મોટી વાત કહેવાય કે આપે આપના પહેલા જ શોમાં, પહેલા એપિસોડમાં, અને બિરાદર મને પોડકાસ્ટની ખબર નથી, આ મારો પહેલો પોડકાસ્ટ છે. ઇન્ટરવ્યૂ ઘણા આપેલ છે પણ પોડકાસ્ટ મારો મેક્સભાઈ પહેલો છે. એટલે પહેલા જ એપિસોડમાં આપે મને બોલાવ્યો એ ખૂબ મોટી વાત છે અને મારા માટે અંદરનો રાજીપો છે. અને બધા મિત્રોને પણ કહેવાનું કે આ બંને જાય હાવજો અમારા ભેળા થાય ને એટલે ધબધબાટી જોઈ આપણી દેહી ભાષામાં. એટલે આ બંને ભાઈઓ જઈ અમને ભેળા થાય ત્યાં અમારા માટે અંદરનો રાજીપો અને એક હરખની વાત છે કે આજે પ્રથમ શોમાં મને બોલાવ્યો. એટલે ખૂબ જાજી શુભકામનાઓ શોને અને આ મારા બે હાવજોને. થેન્ક યુ ડેવિનભાઈ. ડેવિનભાઈને એટલે યાદ કર્યા છે કે વર્ષોથી અમે બંને ભાઈઓએ ખૂબ સાથે કામ કર્યું છે. એ નવરાત્રિની યાદગાર ક્ષણો હોય, એના સિવાય ગુજરાતના અનેક ગામડાઓમાં, અનેક શહેરોમાં સાથે કાર્યક્રમો કરવાના થતા હોય ત્યારે એની સાથેની જે વાતો છે ને એનું રાજીપો વ્યક્ત કરવા માટે આજે ડેવિનભાઈને બોલાવ્યા છે. સંગીતની સફર વર્ષોની સફર છે. એમણે અનેક ઉતાર ચઢાવ જોયા છે અને એ સફરની જ આજે વાતો કરવી છે. ત્યારે ડેવિનભાઈ એટલું ચોક્કસ કહીશ કે દરેક કલાકાર એક નાના લેવલથી માંડી વર્ષોની મહેનત, કુદરતની કૃપા અને ધીરે ધીરે આગળ વધતો હોય છે. આજે ડેવિન ઓડેદરાને કોઈ ઓળખાણની જરૂર નથી. ગુજરાતમાં એમનું કામ, એમનો અવાજ, એમના લોકગીતો ગુંજે છે. આ સફરની થોડી વાતો કરીએ, ત્યાંથી જ આપણે રાજીપોની શરૂઆત કરીએ. કેવી રહી છે અત્યાર સુધીની આ સંગીતની સફર ડેવિન ઓડેદરાની? જોકે આમ તો બધાના જીવનમાં મેક્સભાઈ સંઘર્ષ આવતા જ હોય, એમાં કોઈ મોટી વાત નથી એવું હું માનું છું. કારણ કે સંઘર્ષ વગર તમને કોઈ વસ્તુ મળે ને તો એની તમને કિંમત ના થાય. બિલકુલ. એટલે સંઘર્ષ લાઈફમાં હોય તો જ તમને સમજાય જ્યાં તમે જે લેવલે પહોંચ્યા હોય. પણ જો તમે મારી શરૂઆતનું વાત કરો તો મારે પણ બધાની જેમ જ શરૂઆત થઈ છે કે નાના પરિવારમાંથી આવું છું. મારી રીતના મેં જેટલી થતી હતી એવી સ્ટ્રગલ કરી છે. આગળ ઉપર આપણે વાત કરશું બધી સ્ટ્રગલની, પણ થોડીક લાંબી કહાની થશે. દેવિનભાઈ, પ્રોગ્રામમાં જનરલી આપણે જાય તો એઝ એ આર્ટિસ્ટ આપણને ઘણીવાર નર્વસનેસ ફીલ થાય. ઘણી વખત એવું થાય કે તમને ઘરેથી કંઈક પ્રિપેર કરીને ગયા હોય અને સ્ટેજ ઉપર જઈને બ્લેન્ક થઈ જાય. તો મેઇન પ્રશ્ન એ છે કે સ્ટેજ ઉપર ગયા પહેલાં કે પ્રોગ્રામમાં ગયા પહેલાં તમારો માઇન્ડસેટ શું હોય છે? ખરેખર સાચું કહું તો મારો માઇન્ડસેટ કંઈ ના હોય. આ વાત મેં ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબ પાસેથી શીખી છે કે એમણે એક ઇન્ટરવ્યૂમાં કંઈક કીધેલું હતું કે પહેલાં એ વિચારતા કે એક લેવલે કોઈ મોટા ખાન સાહેબ બેરું એમને વગાડવું છે, એનો એક ગોલ હતો કે આજે આમ કરવું છે. ત્યાં પહોંચી ગયા, પછી બીજો ગોલ, ત્યાં પહોંચી ગયા, પછી કે ગોલ પૂરા થઈ ગયા, હવે શું કરવું? એટલે તે દીનું મને પણ આ જાણવા મળ્યું કે પ્રોગ્રામમાં બધી ઓડિયન્સ અલગ અલગ હોય. બધા
માણસો અલગ અલગ હોય, કોને શું પસંદ આવશે, કોને શું ગમશે એ પહેલાં આપણે નક્કી ના કરી શકીએ. જો પહેલાં નક્કી કરીને જાય ને એ ટાઈપની ઓડિયન્સ ના નીકળે તો આખું ફેલ જાય ને, આખો પાટો જ બીજો બદલી જાય. એટલે આ એક માઇન્ડસેટ હોય કે સામેવાળા માણસોને મારે આજે મજા કરાવવી છે, એની લાઈફની બેસ્ટ રાત એના માટે સંગીતમય બની રહે એમાં હું પૂરેપૂરી કોશિશ કરું. મિત્રો, તમને એવું લાગે છે કે કલાકારનું કામ બહુ સરળ હોય છે? એવું બિલકુલ નથી હોતું. ડેવિનભાઈ કીધું કે ઘણી બધી બાબતોની તૈયારી પણ કરવી પડતી હોય છે, ઝીણી ઝીણી બાબતોની ધ્યાન પણ રાખવી પડતી હોય છે. ડેવિનભાઈ, દર્શકોને પણ ખબર છે કે ભીમભાઈ ઓડેદરા, આજે એમની કાંઈ ઓળખાણ આપવાની જરૂર નથી, આખું ગુજરાત જાણે છે. કાનગોપી રાસમાં એમણે એક પોતાનું નામ બનાવ્યું પોતાની મહેનતથી. જ્યારે આ સોશિયલ મીડિયા નહોતું, જ્યારે આ બધી આટલી હાઈફાઈ ટેકનોલોજી નહોતી, ત્યારે પણ ગામડે ગામને એમને ઓળખતા થયા છે. તમે પણ એમની સાથે ઘણા કાર્યક્રમોમાં એક બાળ કલાકાર તરીકે પણ ગયા હશો, તો એવું લાગે છે કે તમે ત્યાંથી આ બધો વારસો તમને મળ્યો છે, ત્યાંથી આ બધું તમે શીખ્યા છો? એવા તમારા અનુભવો કે જે પિતાજી પાસેથી તમને કંઈક શીખવા મળ્યું હોય લોકસંગીતમાં? મેક્સભાઈ, આમ જોઈએ તો મારા ઘરમાં બધા કલાકારો જ છે. મારા પિતાજી, મારા બાપાનો તમે પરિચય આપ્યો, ભીમભાઈ ઓડેદરા, આદિત્યના કાનગોપીવાળા, એમનો બહુ મોટો ફાળો રહ્યો છે મને આગળ લેવામાં. બિલકુલ. નાનપણથી હું ગાતા બહુ શરમાતો, મને શરમ આવતી. બધા ખાલી 5 જણા બેઠા હોય તો ગાઈ ન શકું બિરાતર. બાપા મને ખીજાઈને સંભળાવે પણ કે કરી શું આમ નામ, એટલે કે ભાઈ આગળ વધે છોકરો. અને જો મારી શરૂઆત કરું તો એ બાપા કરતાં પહેલાં મારી મા પાસેથી, કે હું 2.5 વર્ષનો હતો ને તે દી એમણે મને ઢોલકીમાં મણિયારો વગાડતા શીખવાડ્યો હતો. મેરનો જે મણિયારો હોય ને એ મારી માએ પહેલાં મને તાલ શીખવાડ્યો હતો. એના પછી બાપાએ હાર્મોનિયમ લઈ દીધો ને હું આઈ થિંક 3જી ભણતો ત્યારે હું હાર્મોનિયમ શીખતો, એટલે એકલા જ. એટલે ત્યારનો હું હાર્મોનિયમ પ્લેઇંગ કરું. પણ બહુ સ્ક્રિપ્ટેડ નહીં, બહુ ગોખેલું કે લખેલું કે નહીં? સ્ક્રિપ્ટથી હટકે એક પ્રશ્ન, દેવિનભાઈ, તમને કોઈની ઈર્ષા થાય? મીઠી ઈર્ષા તો થવી જોઈએ. આમ ઈર્ષા મને કોઈ દી નથી થઈ કે આ માણસ મારા કરતાં આગળ નીકળી ગયો કે ઓલો આગળ નીકળી ગયો. કુદરતી છે કે હું મજા આવે, કોઈ કદાચ મારા કરતાં સારું ગાતો હોય તો હું સાંભળું, પણ એવી ઈર્ષા થાય કે આ તૈયારી કરે છે તો એનાથી એને પાડવા માટે નહીં પણ ઓડિયન્સને સારું આપવા માટે હું થોડીક મારી પણ એવી તૈયારી કરું. એવી ઈર્ષા તો થવી જ જોઈએ સાહેબ, એવું મારું માનવું છે. બિલકુલ. અને જેને આખું ગુજરાત સાંભળતું હોય, ડેવિનભાઈ, મને ખબર છે કે આપણે નવરાત્રિમાં ધૂમ મચાવતા હોઈએ, આપણે લોક ડાયરામાં, દાંડિયા રાસમાં, આ બધી જે મોજ છે ને એ પબ્લિક ખૂબ દિલથી માણતી હોય છે. પણ ઘણી વખત હું એવું કહું છું કે કલાકારની પોતાની પણ એક મોજ હોય છે. તો ડેવિન ઓડેદરા છે એ ફ્રી સમયમાં કોને સાંભળે છે? તમે આખા ગુજરાતને મોજ કરાવો છો, પણ પોતાની પણ એક પોતીકી મોજ છે. તો તમે જેને સાંભળતા હોય એવો કોઈ કલાકાર, એવો કોઈ આર્ટિસ્ટ? મેક્સભાઈ, કલાકારોનું સાંભળવાનું અને એની પસંદ મૂડ ઉપર ડિપેન્ડ કરે, એ તો તમને ખબર જ છે. કોઈ એક સમયે એક કલાકારને આપણે સાંભળ્યા તો બીજા સમયે બીજાને સાંભળતા હોય. પણ મારા અમુક ટેસ્ટ છે. હું પ્રોફેશનલી દાંડિયાને ડાયરો કરું છું, પણ મારા સાંભળવાનો જો તમે ટેસ્ટ કહેતા હોય તો પ્યોર સંતવાણી, જૂની સંતવાણી, નારાયણ બાપુ, કાનદાસ બાપુ. પછી એની જ સામે મને ક્લાસિકલ સાંભળવું પણ ગમે તો કૌશિકીજી છે, અજય ચક્રવર્તી સાહેબ છે, ઝાકીર હુસેન સાહેબ છે, નીલાદ્રી કુમાર છે. પછી ગુજરાતમાં જોઈએ તો કીર્તિદાનભાઈ છે, ઓસમાણભાઈ છે, ઐશ્વર્યાબેન મજમુદાર છે. આ બધી પ્રકારના ટેસ્ટ મને મૂડ ઉપર ડિપેન્ડ કરે. તમારું ફિલ્ડ અલગ છે અને તમે સાંભળો છો એ અલગ માણસોને. તો સવાલ અહીંયા આપણને એ થાય કે દેવિન ઓડેદરા પોતાની જાતને આજથી 2-5 વર્ષ પછી ક્યાં જોવે છે? સાહેબ, મેં એ કોઈ દી હિસાબ જ નથી કર્યો. હાવ દિલની વાત કરું ને તો, કારણ કે શરૂઆત જ એ રીતના મારી થઈ હતી ને કે મેં એવું વિચાર્યું હતું કે ખાલી મારી પાસે એક સારું બાઇક આવી જાય ને, આ એક નાનપણથી જે આપણે હોય ને કે આપણી શરૂઆત કરી તો એવું વિચાર્યું હતું કે હું હીરો હોન્ડા લઈને જાઉં છું પ્રોગ્રામમાં 1000 રૂપિયામાં, 500 રૂપિયામાં, બસ ખાલી એક સારું આના કરતાં સારું બાઇક મળી જાય ને તો પણ ઘણું છે. પણ એટલે લાઈફમાં એવું મળતું ગયું ને
કે હવે હું વિચારવાનું બંધ કરી દીધું છે. એક કલાકારની લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ હોય તો આપણે દેશી ભાષામાં ઘણી વખત આપણને એમ થાય કે મારું હાલી ગયું. તમને પહેલી વાર એવી કઈ ફિલિંગ આવી કે યસ મારું હાલી ગયું? મારું હાલી ગયું એવી ફિલિંગ જ્યારે કેશોદમાં જો ભૂલતો નહીં તો હરદેવસિંહ બાપુના ફાર્મ હાઉસે પૂજ્ય મોરારી બાપુની પધરામણી થઈ હતી. ત્યારે અમે પોરબંદરના અમારા મેરના રાહડા લઈને ત્યાં ગયા હતા, અમારી માવડીઓને લઈને. ત્યાં રાહડા પૂરા થયા અને એના પછી બાપુને મેં એક કાળજા કેરો કટકો દાદ બાપુનો એક ભાવ છે એ સંભળાવ્યું. મને ખબર નહોતી કે આવું થશે, અમે વિચાર્યું નહોતું. મેં તમને કીધું ને આ વસ્તુ પછી મેં વિચારવાનું બંધ કરી દીધું, કારણ કે એ વિચાર્યા વગરની અમુક વસ્તુ થતી હોય લાઈફમાં, અણધાર્યું થતું હોય. કાળજા કરો કટકો રજૂ કર્યું, ખાલી ને ખાલી લગભગ 2 મિનિટ માથેનો કંઈક કટકો છે, 2 મિનિટ 27 સેકન્ડ. એ બીજા દિવસે સવારે જે મેં ફોન જોયો તો ફેસબુકમાં જોવું તો એ આવે, વોટ્સએપમાં જોવું તો એ આવે. તે દી ઇન્સ્ટાનો જમાનો ઓછો, જે અહીંયા વાયરલ થયું તે ઇન્સ્ટા એટલું માર્કેટમાં નહીં. અને બધાના ફોન આવવા માંડ્યા કે તમે સારું ગાયું, આમ ગાયું. સારા કલાકારોના પણ રિવ્યૂ આવે કે ભાઈ આ છોકરે સારું ગાયું છે. એક જ રાતમાં કંઈક અત્યારે આ બધું વધે, મિલિયન્સમાં વ્યૂ જાય, પણ હું જે વાત કરું ઘણા વર્ષ પહેલાંની, ત્યારે એક જ રાતમાં 800K વ્યૂ થયા હતા ફેસબુકમાં એક પેજમાં. એટલે તે દીથી મને એમ રાતનું થયું કે હા હવે આ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હોય તો હોય. દરેક કલાકાર માટે કોઈ કાર્યક્રમ નાનો નથી હોતો અને કોઈ કાર્યક્રમ બહુ મોટો નથી હોતો, પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ, ઘણી વખત આપણી સાથે રહેલા કલાકારોની દ્રષ્ટિએ જોઈએ તો ડેવિનભાઈએ આજથી આટલા વર્ષો સુધી અનેક નાના મોટા કાર્યક્રમો કર્યા છે. પણ જીવનનો એવો કયો મોટો કાર્યક્રમ છે કે એમ લાગ્યું કે નહીં આજે મેં બહુ મોટા ઓડિયન્સ સામે કે બહુ મોટા કલાકારો સાથે કામ કર્યું ને એનું અંદરથી ખૂબ રાજીપો હોય? આવો એક સરસ મજાનો જે કાર્યક્રમ હોય એની યાદી કરીએ આપણે. તમે જેમ વાત કરી કે ઓડિયન્સ કેવડું છે એનાથી ફરક નથી પડતો, આપણી મોજનો. હા બિલકુલ બિલકુલ. પબ્લિક ઇમ્પ્રેશનમાં ફેર પડે છે કે ભાઈ આ કલાકારે એટલી ઓડિયન્સમાં કામ કરેલ છે તો આને આ સારું હશે. પણ ખરેખર જો કલાકારની જ મોજ હોય તો સામે 10 જણા બેઠા હોય પણ સમજદાર હોવા જોઈએ. એકદમ. પણ તમે જે પૂછ્યું તો એનો પરફેક્ટ જો મારે આન્સર દેવો હોય તો એ આપણા બંને જ રિલેટેડ છે. 2019માં જ્યારે આપણે આદ્યશક્તિ નવરાત્રીમાં આપણે બંને ભાઈઓ ભેગા થયા ને, ત્યાં સ્ટેજ પણ મોટું હતું અને ખાસ સ્ટેજ તો બધે મોટા જ હોય અને આયોજન બધા સારા જ કરવા માંગતા હોય, ઓડિયન્સ પણ હોય. પણ જે ત્યાંથી મને પુશ મળ્યું બિલકુલ એ હજી પણ હું યાદ કરું છું. અને જે રીતના તમે વાત કરી એ આખી મોજ અલગ હતી. પરફોર્મન્સ દેવાની વાત તો છે કે ભાઈ તો આપણું કામ છે, પણ અંદરનો ભાવ છે ને ભાઈ મેક્સભાઈ, એ મોટી વાત છે. ત્યાં જે પણ આપણે રજૂ કરતા, અને ખાસ તો બધા દર્શકોને કહેવા માંગુ કે અમારું જે બોન્ડિંગ હતું ને બંને ભાઈઓનું એક નેક્સ્ટ લેવલનું હતું. અમે કોઈ કલાકાર તરીકે ત્યાં રહ્યા જ નહોતા. જોકે હજી પણ મેઘભાઈ, બિરાદરભાઈ, અમે જ્યારે પણ મળીએ અમારે કોઈ દી કોઈ કલાકાર તરીકે એમ રહેતા જ નથી, અમે ભાઈઓ તરીકે જ રહીએ છીએ. સરળતા છે ને એ કલાકારની પહેલી ઓળખાણ હોય છે અને એમાંથી એક સરળ માણસ એટલે ડેવિનભાઈ. જૂના વિડીયો મેં જોયા છે એમાં આ બાલ જે બહુ લાંબા નથી અને હવે જે આખી સ્ટાઇલ બદલી ગઈ છે, લાંબી દાઢી. જો કે દાઢીનું તો ટ્રેન્ડ અત્યારે આખા ઇન્ડિયામાં છે, પણ વાળ પણ લાંબા અને એકદમ સ્ટાઇલિશ. તો આ કોઈ ફેશન માટે છે કે કોઈ આપણે પરંપરામાં માનતા હોય અમુક, કે ભાઈ કોઈ માનતા રાખી હોય કોઈ, એની થોડીક દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે કે ડેવિન ઓડેદરાના વાળ લાંબા શું કામ છે? મેક્સભાઈ, આ વાત જાણીને તમને આનંદ થશે અને રાજીપામાં રાજીપો થશે. બિલકુલ. વાળ, દાઢી અને મૂછ આ બધું રાખવાનું કારણ છે, માનતા કોઈ નથી. એક તો મારો શોખ છે અને આનું મેઇન રીઝન હું તમને કહું તો આ વાળ તો જો કે મને પહેલેથી શોખ હતો લાંબા કરવાનો, પણ ખાસ કરીને જે દાઢી મૂછ છે ને એ મેં મારા બાપા માટે રાખ્યા છે. કારણ કે આજીવન મારા બાપાએ કૃષ્ણલીલામાં રાધાજીનું પાત્ર ભજવ્યું છે, તો એની લાઈફમાં એક જ વાર મૂછ રાખીને ફોટો પડેલો છે આખી લાઈફમાં, એક જ વાર. વાહ વાહ, ક્યા બાત. અત્યાર સુધી મેં એની દાઢી મૂછ રાખ્યા નથી. અને હું જે કાસ્ટમાંથી બિલોંગ કરું છું મેરમાં,
અમારે દાઢી મૂછ હોય જ. હા. જેમ આપણે આયરોમાં Yes, તમારે yes, હોય દાઢી yes. મૂછ, એ રીતના બધા રાખે. તો મારા બાપાને પણ એવો શોખ અંદર ને અંદર થાય ને હા. કે ભાઈ આ એનું કામ પરિવાર માટે હતું, અરે વાહ. પણ એને અંદરથી એક શોખ હોય ને કે હું દાઢી મૂછનો ધણી હું રાખું, હા પણ એ ન રાખી શકે. હજી પણ કાર્યક્રમો બાપાના ચાલુ હોય તો હજી નથી રાખી શકતા. પણ જે દિને અમારે દાઢી મૂછ મારે ને મારા ભાઈ તેજસને આવે છે, એની અમને કીધું કે ગમે એ થાય, તમે વાળ કપવો ન કપવો એ બીજી વાત છે, પણ દાઢી મૂછ તમારે ઓછા ન થવા જોઈએ. વાહ સાવ આછી નહીં, એટલી તો રાખવા નહીં. રાખવાની. એટલે આ મારા કરતા મારા બાપા માટે વધુ છે. દર્શક મિત્રોને હું ચોક્કસ એટલું કહીશ કે આ પોડકાસ્ટ કઈ રીતે આગળ વધશે એની તો મને ખબર નથી, કારણ કે આ કોઈ સ્ક્રિપ્ટેડ નથી, પણ આ તમને બધાને રાજી કરવાની વાત છે. વિચાર કરો, એક કલાકાર પોતાના બાપ માટે, સાહેબ, પોતાના બાપ માટે, પોતાના બાપ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે દાઢી મૂછ ન કરાવતો હોય, આથી વધુ પિતા પ્રત્યેનો પ્રેમ શું હોય છે. રવિ, મને એવું લાગે છે કે આપણે એક સરસ હગ કરવી જોઈએ બે ભાઈઓએ, ડેવિડને. યસ, બિલકુલ, કારણ કે બહુ ઓછા કલાકારો એવા છે જે આ પ્રતિબદ્ધતા સાથે જીવતા હોય છે. સો સેલ્યુટ યાર તમારા પિતાજીને પણ કે જેમણે આ સેક્રિફાઈસ કર્યું છે તમારા પરિવાર માટે, તમારા પરિવારના ભરણ પોષણ માટે. એટલે હું દિલથી એમને પણ વંદન કરું છું. ડેવિનભાઈ, જોતા હોઈએ છીએ કે ઘણી બધી રીલ્સમાં ડેવિનભાઈની સાથે સાથે લોંગ હેરમાં એક એવો જ નાનકડો તરવરિયો યુવાન તેજસ ઓડેદરા પણ રીલ્સ બનાવતો હોય છે. પપ્પા કલાકાર છે, તમે માતૃશ્રીની પણ વાત કરી, ભાઈ પણ ઘણી બધી રીલ્સમાં સામેલ છે, ઘણા બધા ડાયરામાં પણ મેં ક્યાંક ક્યાંક જોયા છે. લોન્ચ થઈ રહ્યા છે કે ઓલરેડી થઈ ચૂક્યા છે તેજસ ઓડેદરા? તેજસભાઈનું ખાતું એવું છે ને ભાઈ કે મોજી માણસ છે, એને કલાકાર બનવાથી કોઈ મતલબ નથી. તેજસભાઈને આપણે કહીએ ને કે મોજની વાત છે, એને મોજ આવે તો ગાવે, મોજ આવે તો ના ગાવે, એવું કામકાજ છે. બાકી ઘેરે પ્રેક્ટિસ અમે બંને ભાઈઓ ભેરા કરતા હોય, એટલે આ રીતના અમારું તો ચાલતું હોય. જોકે કંઈ નક્કી ના હોય, મોજી માણસ છે. દેવેનભાઈ, તમે પ્રેક્ટિસની વાત કરી તો અમુક વખતે અમુક કલાકારોને જોઈને એમ થાય કે આનું ઉપડી ગયું એમ. તો સવાલ એ હતો કે તમે મહેનત કરીને હાલો છો કે કોઈ તુક્કો છે કે જે તમને હલાવે છે? સાહેબ, તુક્કાથી ચાલે ને એનું ભવિષ્ય પણ તુક્કા જેવું જોઈએ. એકદમ કંઈ ઉપડી જાય એ રીતના કંઈ ડાઉન થઈ જાય એનું કંઈ નક્કી ના હોય. આપણે અમુક કલાકારોને કહેતા હોય કે આ તો એમને હમણાં કોઈ દેખાતું નહોતું અને માર્કેટમાં આવી ગયો, પણ જો મહેનત હશે એ પણ હું કહું કે એમ નથી કહેતો કે ઓચિતાના આવે એ વય જ જાય. કારણ કે ઘણીવાર એવું બનતું હોય બિરાદર કે વર્ષોથી મહેનત કરતા હોય પણ પબ્લિક સામે આવ્યા જ ના હોય. અને ઓચિતાનો અત્યારે આ જમાનો રીલ્સનો જમાનો છે, 15 સેકન્ડમાં માણસની કિસ્મત બદલી જાય. ઓચિતાનો માણસ સામે આવે પણ એની જો મહેનત હશે પહેલેથી પેન્ડલ માર્યા હશે તો પછી લાંબે સુધી એની સાયકલ જશે. એટલે એમ પણ નથી કહેતો, પણ મહેનત વગર કોઈ પણ એમને એમ કદાચ આવી ગયા. અત્યારે આપણે અહીંયા ગુજરાતમાં તો ઓછું જોવા મળે, પણ આ બોલિવૂડમાં અમુક આપણે ઇન્સ્ટામાં જે આ રીલ્સ બનાવે છે અમુક, કે આપણે એની વાત પણ ન કરી શકીએ, એ જેમ આવે એ જ રીતના વયો જાય. મારા બાપા હંમેશા કહે કે બનવું હોય તો ધીમા પવન જેવું બનવું, કે ધીમે ધીમે વાતોરી, એનો કોઈ એન્ડ નથી, પવનનો કોઈ એન્ડ નથી, પણ વાવાઝોડું ન બનવું. આવે સ્પીડમાં, જાય સ્પીડમાં. આના ઉપરથી એક વાત શીખવા મળે કે સિદ્ધાંત માણસને બનાવતા હોય છે. અમુક વખતે તમારા ગામમાં કે તમારી શેરીમાં 5 જણા બેસી અને તમારા વિશે નેગેટિવ કે ખરાબ વાત કરતા હોય, અંદર ખાને ઈનોય માણસ તમારા જેવો બનવા હાટું પ્રયાસ કરતો હોય કે હું અહીંયા બની જાવ એમ. અને બીજા વિશે કોઈ પણ માણસ ખરાબ બોલે કે કોઈ પણ માણસ સારું બોલે તો એનું પહેલું પ્રમાણ એ છે કે બીજા વિશે તમે સારું કે ખરાબ બોલો ને ત્યાં તમે એના વિશે નહીં, તમે તમારી જાતનો પરિચય આપતા હોય છે. તો દેવિનભાઈ, સવાલ એ છે કે અત્યાર સુધીમાં તમને મળેલી બેસ્ટ સલાહ કઈ હતી? એવી કઈ સલાહ હતી કે જે તમને આમ ચોટી ગઈ, આપણને કિક થાય અંદરથી કે ગમે એ થાય આ વાતને હું મારા સિદ્ધાંત બનાવીને રાખી છે? આ વાત પણ હું મારા બાપા સાથે એમની હારે જ જોઈન કરવા માગું. જ્યારે આ ફિલ્ડમાં મારી શરૂઆત થઈ 2015થી, 14-15થી, ત્યારે બાપાને તો આ ફિલ્ડનો અનુભવ પહેલેથી, એટલે મેક્સભાઈ સરસ મજાની એક એમણે મને વાત કરી કે જો દીકરા તું આગળ વધ, અત્યારે હજી શરૂઆત કરી છે, 2 વર્ષ પછી આનાથી આગળ હોય, એક લેવલ એવું આવે કે તું ટોપ ઉપર હોય, ગમે ત્યાં પહોંચ લાઈફમાં, પણ તારા લીધે કોઈની જિંદગી ન બગડવી જોઈએ.
વાહ દોસ્ત. આમાં બધા માણસોની વાત આવી જાય યસ. અને તમને ખબર છે કે આપણી ફિલ્ડ હા બિલકુલ. માં કેવું કેવું આવતું હોય, કેવા કેવા સ્ટેપ આવે, કેવા કેવા સ્પીડ બ્રેકર આવતા હોય યસ યસ. કે એકય સ્પીડ બ્રેકરે તું ઊભો ન રહેવો જોઈએ, ત્યાં તારી બ્રેક ન લાગવી જોઈએ. વાહ. અને તારા લીધે ખાસ કરીને હું તમને જે કહેવા માંગુ તમને સમજજો, યસ. તારા લીધે કોઈની જિંદગી બગડવી ન જોઈએ. બાકી તું ગમે એ કર લાઈફમાં, મને બધી છૂટછાટ છે ઘરેથી, પણ એટલું જ કે તારા લીધે કોઈ બીજાને હર્ટ ન થવું જોઈએ. વાહ. એટલે આ સલાહ હજી સુધી હું માનવાની ટ્રાય કાયમ કરું છું અને બને ત્યાં સુધી આના ઉપર ખરો ઉતરું એવી મારી કોશિશ હોય. ડેવિનભાઈ ઘણીવાર જોયું છે, મેં તો ફીલ પણ કર્યું છે, કારણ કે એકાદ વખત આપણા સ્ટેજ કાર્યક્રમમાં ભીમભાઈ પણ આવેલા. દર્શક મિત્રોને કહી દઉં કે ડેવિનભાઈના પિતાજી છે ને એ જેટલા સારા કલાકાર છે એટલા ઉમદા પિતા છે, અને એટલી જ બંને વચ્ચેની જે કેમેસ્ટ્રી છે, મિત્રતા જેવો સંબંધ છે પિતાજીનો અને તમારો. તો એવો કોઈ યાદગાર કિસ્સો છે કે તમે બંને બાપ દીકરો સાથે સ્ટેજ પર હો અને એ પ્રોગ્રામ કોઈ રીતે યાદગાર હોય, કે એ દરમિયાનનો કોઈ ખાસ કિસ્સો જે તમારા જીવનમાં યાદગાર હોય? આમ તો બાપા મને એના સ્ટેજ ઉપર આવવા જ નથી. ઓહો. એ એક વિડીયો પણ છે યુટ્યુબમાં, તમે જોઈ શકશો. અમારા બોખીરા વિસ્તારમાં પ્રોગ્રામ હતો બાપાના કાન કપે. હું ખાલી એમને ગેસ્ટ તરીકે જોવા ગયો હતો. એટલે ત્યાં બાપા મજાકમાં એમ કહે છે કે હું તારા પ્રોગ્રામમાં ના આવું, તારે મારા પ્રોગ્રામમાં નહીં આવવાનું. એટલે આ વિડીયો સાંભળીને ઘણાના મને મેસેજ પણ આવ્યા છે, ઘણાના રિવ્યૂ પણ આવ્યા હતા કે આ કેમ આવું. એટલે મેં કીધું ભાઈ અમારા બે બાપ દીકરાને પહેલેથી આવા વ્યવહાર છે મજાક મસ્તીના, અમે ઘેરે પણ ભાઈબંધોની જેમ જ ફરતા હોય. હું તમને આના ઉપરથી એક કિસ્સો કહું નાનકડો. અમે પોરબંદર એક શૂઝની દુકાને શૂઝ લેવા ગયા. બાપાના ભાઈબંધ, પણ હું તેથી આમ ગાતો કે નહીં, પણ મારી હાઇટ પહેલેથી બાપાથી ઊંચી. એટલે ત્યાં ગયા તો ભાઈબંધે પૂછ્યું કે આ ભાઈ કોણ છે? બાપા કે મારા ભાઈબંધ છે, ગામડેથી આવ્યા છે. એટલે અમે શૂઝ લઈ લીધા. પછી બાપાએ ચોખવટ કરી કે મારો મોટો દીકરો છે અને ઓલો મારો નાનો દીકરો છે. એટલે ઓલો ભાઈ થોડીક વાર જોઈ કે એવડા દીકરા ભીમભાઈના. ખરેખર એમની સાથે અમે મજા જ બહુ હોય, કારણ કે કાન ગોપી રાસમાં એમણે જે નિખાલસતાથી હંમેશા પરફોર્મન્સ આપ્યું છે, એટલે એ બહુ સરળ વ્યક્તિ છે. ડેવિનભાઈ, પપ્પા સાથે ઘણા વર્ષોથી તમે કાર્યક્રમો કર્યા છે કચ્છમાં, સૌરાષ્ટ્રમાં. આમ તો સૌરાષ્ટ્ર ને કચ્છ આ બે એકબીજા સાથે જોડાયેલા પ્રદેશો છે. તમારો વિસ્તાર છે એટલે સ્વાભાવિક, બીજું તો નહીં કહું, પણ કચ્છ અને સૌરાષ્ટ્ર આ ભાતીગળ પરંપરાઓમાં ક્યાં જુદો પડે છે બંને? પરંપરાઓમાં મેં જોયું ને ત્યાં સુધી બધે સરખું છે. જુદો હા અમુક છે પહેરવેશમાં, રહેણી કેણીમાં, ખાસ કરીને તો ભાષામાં. કે કચ્છી ભાષા એનું એક અલગ લેવલ છે, અલગ સ્તર છે, અને અમારા આ બરડાનું એક અલગ લેવલ છે, અલગ સ્તર છે. બાકી મને શરૂઆતમાં એવું લાગતું મેક્સભાઈ કે કચ્છ અને સૌરાષ્ટ્ર અલગ છે, પણ 4-5 વર્ષથી કચ્છમાં પ્રોગ્રામમાં જવાનું થાય છે તો બિરાદર મને કંઈ અલગ લાગતું જ નથી હવે. તમે આટલા વર્ષ કચ્છમાં કાર્યક્રમ કર્યા, કોઈ કચ્છની કોઈ પંક્તિઓ શીખ્યા તમે આમ, કે કચ્છીમાં બોલી શકો એવી કોઈ વાક્ય હોય કે કોઈ વાત હોય જે તમને એમ થાય કે આ શબ્દ કદાચ કચ્છીમાં છે? એ વાત તું તમારી સાથે જોડવા માંગીશ અને તમને યાદ આવી જશે. આજો અંદર જો ભાવ આવે, આજો અંદર જો ભાવ. હવે આપણે આજોમાં પાંજો કરી નાખીએ, આપણું એમ પાંજો રાજીપો આવે. આજે હું તમને થોડું શીખવાડું કચ્છી મિત્રોને, મારા દર્શક મિત્રોને કહી દઉં કે રવિ બિરાદર પણ મોરબીથી છે, ડેવિનભાઈ પોરબંદર છે, એટલે કહી શકું કે બંને સૌરાષ્ટ્રથી છે અને હું કચ્છથી. આજ બે ભાઈઓ સાથે થોડી કચ્છી શીખીએ. તમને હું એટલું તો શીખવાડીશ કે આજનો આ કાર્યક્રમ, આપણો આ જે પોડકાસ્ટ છે એ બહુ જ સરસ રહ્યો, ખૂબ મોજ આવી ગઈ. એના માટે કચ્છીમાં કેવું હોય ને તો એમ કહેવાય કે પાંજે પોડકાસ્ટ મેં તમારી સાથે બોલવાનું છે. પાંજે પોસ્ટકાર્ડ મેં, પોડકાસ્ટ નોટ પોસ્ટકાર્ડ, પોસ્ટકાર્ડ પાંજે પોડકાસ્ટ મેં. પણ મેં કીધું કે મારો પહેલો પોડકાસ્ટ. ઓકે, હા, પહેલો પોડકાસ્ટ છે તમારો પાસ કરી નાખશો આપણે. પાંજે પોડકાસ્ટ મેં, પાંજે પોડકાસ્ટ મેં. ખરેખર જમાવટ લગી પઈ આ, જમાવટ લગી પઈ આઈ. બે નજીક છો એટલે વધુ પડતી કચ્છી તો હું તમને શીખવાડી દઈશ, કારણ કે જેટલા એપિસોડ અમારા આગળ વધતા જશે
કચ્છીમાં ગુજરાતીમાં મોજ કરતા રહે. મોકે બોરી કચ્છી નહીં છે તે બા વાહ, આવડે છે શીખી જશો. થોડી થોડી ફરી એકવાર બોલો એકવાર. મોકે બોરી કચ્છી નહીં હતી હા. થોડી થોડી હતી થોડી છે. એક વખત અમારા કચ્છનું અને ગુજરાતનું ગૌરવ ગીતાબેન રબારી સાથેના કાર્યક્રમમાં પણ અમારી આ કચ્છી ત્યારે પણ એમણે એવું જ બોલ્યા હતા કે બોરી નથી છે, થોડીક કચ્છી હતી. એટલે તમને પણ થોડી હવે આવડી ગઈ છે. પણ અત્યાર સુધીમાં તમે પ્રોગ્રામ કર્યા એમાં આપણે કેવું હોય કે અલગ અલગ જગ્યાએ જતા હોય, અલગ અલગ ગામમાં, જિલ્લામાં, એવો કોઈ અતરંગી ફેન મળ્યો કે જેને ખરેખર હેરાન કરી મૂક્યા હોય? કાયમ મળે છે. અતરંગી. આપણી ફિલ્ડ જ એવી છે સાહેબ કે આમાં કાયમ એવું ના હોય. ક્યારેક ક્યારેક એવું ક્રીમ ઓડિયન્સ સામે હોય તો કાયદેસર એ રમે ને આપણે ગાતા હોય અથવા એ સાંભળતા હોય ને આપણે ગાતા હોય. પણ 10માંથી 7 પ્રોગ્રામ તો એવા હોય જ કે કોઈક અતરંગી હોય જ. જેમ કે કોઈ એવો કિસ્સો તમને યાદ છે? અત્યારે યાદ નથી આવતા, પણ હું કહું કે ડેઈલી કાયમ પ્રોગ્રામમાં તમને આવું કોઈક ને કોઈક તો મળે જ. અતરંગી મળી જ જાય. એક વખત અમારા પ્રોગ્રામની એક યાદી, એક ભાઈ ક્યારના આવીને અમને કે મારે ગાવું છે. એટલે અમે કે થોડુંક બગડ છે ભાઈ, થોડીક વાર પછી તમને હમણાં પૂરું થવા થાય તો અહીંયા આપીએ તમને માઇક. આવે ગાવું છે. પછી એને ઓલા ઘરધણીને કીધું મને એક ગાવા દો ને. એટલે એને ગાવું હતું કે બોલવું તો અમને ખબર નહીં. એટલે ઘરધણીએ કીધું ભાઈ એક આપો ને એક તમે માઇક. એટલે એ બિચારાને કંઈ વાંધો નહીં, હાલો. અમને કીધું બગડે છે તો અમારા ઉપર નહીં, કંઈ વાંધો નહીં. ખાલી એટલું જ. જય માતાજી નો થયું. કોઈ બીજે નહીં, એને એ જ કરવું હતું. અચ્છા, મોરલો બોલાવવા જ આવ્યો હતો એ. એટલે આવું અતરંગી આવું કાયમ થાય એમ. રવિભાઈ છે ને, રવિભાઈની રીલ્સ ગુજરાતના દર્શકો જુએ છે, લાખોની સંખ્યામાં જુએ છે. અને મોટાભાગની એમની રીલ્સ એ ટાઈપની હોય કે હૃદયની લાગણીઓ છે એ ચૂર થઈ ગઈ હોય, માણસ આ તકલીફમાં હોય. એટલે ઘણાને એવું લાગતું કે આ ભાઈ પણ તકલીફમાંથી પસાર થયું. એમની સાથે પણ એક એવો કિસ્સો છે. રવિભાઈ, ઓલા એક ફેન તમને મળ્યા હતા જેમણે કીધું કાંઈ જરૂર હોય તો. હા, એક પ્રોગ્રામમાં ગુજરાતનો એક સારા એવા એરિયામાં પ્રોગ્રામ હતો. એટલે જનરલી આપણી ઇમેજ કેવી થઈ ગઈ, આ ભાઈ ખરેખર દુઃખી હોય છે. પણ રીલ અને રિયલમાં ફેર હોય. ધીસ ઇઝ ધ ઓલ્સો પાર્ટ ઓફ આર્ટ, એમ કે એ કલાનો એક ભાગ છે આપણી રજૂઆત. કે તો એ ભાઈએ એક બેગ હતું ને બેગમાંથી એક ખંભો કાઢ્યો. ગુજરાતની પ્રતિબંધિત વસ્તુ એને બેગમાંથી કાઢીને મને કે તમે એકવાર આ પીવો અને પછી તમને જે અંદરથી આવશે ને 4 ચાંદ લાગી જાય. અત્યાર સુધી કોઈ કાર્યક્રમમાં નહીં બોલી શક્યા, લૂંટી લેવો તમે. કહેવાનો મતલબ આના ઉપરથી તમારે કઈ વ્યસનની કઈ આદત છે દેવિંગભાઈ, ડ્રિંક કરવાની? હું કહી દઉં. એટલા માટે કહી દઉં દર્શક મિત્રોને કે જે કલાકાર સાથે તમે એકાદ બે કાર્યક્રમો કર્યા હોય એના વિશે તમે બહુ ઇન્ટરનલી ન જાણતા હો. પણ આ મારી સાથે બેઠેલા 2 એવા કલાકાર છે. છેલ્લા ઘણા સમયથી ભાઈ રવિ બિરાદર સાથે આમ તો મારી દોસ્તી બહુ જૂની છે, પણ હું ઘણી બધી રીલ્સ બનાવતા પણ એમની પાસેથી શીખ્યો છું. કારણ કે એમણે મને કીધું મને કે મેક્સ તું રીલ્સ બનાવ, સરસ ચાલશે. અને પછી આપ બધાનો પ્રેમ મળ્યો. પણ રવિભાઈ સાથે મારી દોસ્તી જૂની છે એટલે અમારી બંનેની કેમેસ્ટ્રી હોય કે રીલ્સ અમે લગભગ તમે જાણો છો 3 થી 4 રીલ્સ અત્યાર સુધી આવેલી છે, બધી મિલિયનમાં છે. એટલે એમને પણ હું ઘણા વર્ષોથી ઓળખું છું. આમની સાથે પણ મેં નવરાત્રિમાં 10 દિવસ હોટેલ્સમાં રૂમ શેર કર્યો છે અને સાથે ખૂબ મોજ કરી છે. બહારે જઈએ તો પણ સાથે જઈએ. એટલે મને ખબર છે કે હું પણ ચાય નથી પીતો અને જ્યારે એમની પણ વાત આવે કે ભાઈ ચાય પીશું ડેવિનભાઈ, મને કે મેક્સભાઈ આપણે એવું ક્યાં પીએ છીએ. એટલે મને સૌથી મજાની એક શિક્ષક તરીકે, કલાકાર તરીકે સૌથી વધુ ગમતી બાબત હોય તો આ 2 ભાઈઓની એ છે કે બંને નિર્વ્યસની કલાકારો છે, બંને નિર્વ્યસની. મેક્સભાઈની આ વાતને મ્યુટ કરી દેવામાં આવે, કારણ કે ચા છે એ આપણું રાષ્ટ્રીય પીણું છે. એનું અપમાન કોઈ ભોગે સહન નહીં થાય. એટલે ચા તમારે પીવો, કારણ કે અહીંયા ડખોય ચાથી થાય ને સમાધાન ચાથી થાય. જો હું ચા નથી પીતો એનું કારણ કોઈ એવું નથી કે આ વ્યસન છે, મને ભાવતી નથી. એટલે બરાબર, રાઈટ. ચાયને આપણે વ્યસન ગણતા જ નથી. રવિભાઈ વાત કરી રાષ્ટ્રીય પીણું છે, ચાયની તો મોજ હતી. આપણે કોઈ ના નથી પડતા ભાઈ, મને ભાવતી નથી એટલે નથી પીતો. આપણે બે નથી પીતા એટલે રવિભાઈએ પોતાની વાત રજૂ કરી. વેદના એમને જોઈ છે, એમના માટે જ આપણે રાખી છે આ સ્પેશિયલ. તમારા માટે કોફી છે. ડોન્ટ યસ. વાહ દેવેનભાઈ, હરેક કલાકારની અંદરથી પોતાની ખેવના હોય કે જે મેં સ્ટાર્ટ કર્યું હતું, મેં ફેસબુકમાં પહેલી વાર તમારો વિડીયો જોયો હતો. ફેસબુકમાં મેં તમને મેસેજ કર્યો તો એ તમે હજી સુધી સીન નથી કર્યો. તો મને ફેસબુકમાં હજી મને રિપ્લાય નથી કર્યો.
મારી પાસે મેસેન્જર જ નથી. ઓકે, તો તમે યાર ઇન્સ્ટોલ કરીને મને રિપ્લાય કરો ફેસબુકમાં, બરાબર? જવાબ આપી પછી મેં પહેલો જ વિડીયો એનો કાળજા કેરો કટકો તમારું સાંભળ્યું હતું. એ પહેલાં તમે લાઈવ કરતા અને એમાં કમેન્ટમાંથી લોકોની ફરમાઈશ લ્યો અને ફરમાઈશ પૂરી કરતા, પણ કાળજા કેરો કટકો સાંભળ્યું, ઓહો, એ લેવલ અલગ હતું. લગભગ એ હવે તમારાથી એ માહોલ, એ ફિલિંગ હવે તમારાથી ક્રિએટ ન થઈ શકે. તો હરેક સેલિબ્રિટી એક લેવલે પહોંચે ને છતાંય અંદરથી એને એક ઈચ્છા હોય કે મારે આને મળવું છે. તો એવું કોણ વ્યક્તિ છે કે જેને તમે મળવા માંગો છો? સેલિબ્રિટી હોય કે કવિ હોય કે લેખક હોય કે ગાયક હોય કે કોઈ પણ હોય? એવા તો સાહેબ ઘણા બધા વ્યક્તિઓ છે કે જેને આપણે મળવા માગતા હોય, અને મારે જેટલા આઈડલ હતા ને એને તો મેં મળી લીધું છે. કારણ કે મારે કોઈ ફેમથી મોટા મારા કોઈ આઈડલ ના હોય. હું તમારી જેમ અહીંથી આઈડલ માનતો હોય એવો કોઈ માણસ હોય ને એને આઈડલ માનતો હોય. એક તો પૂજ્ય મોરારી બાપુ, કે જે એક તત્વચિંતક આપણે કહી શકીએ અત્યારના યુગના, તુલસી પણ કહેવાય આપણે. તો એમનું સાનિધ્ય મળ્યું, એમને ત્યાં જાતા આવતા હોય. હવે તો પર્સનલી ઓળખે છે, એટલી માતાજીની દયા. અને પહેલેથી જ ગાયકીની દુનિયા, મેં તમને કીધું કે ગુજરાતમાં મને વસમાણ સાહેબ, વસમાણભાઈ મીર ખૂબ ગમે છે, તો એમને પણ મળી લીધું છે, એમની મુલાકાત લઈ લીધી. અને હું એવું માનું બિરાદર કે આઈડલ હોય ને તો કોઈથી મળીને ધરવ ન કરાય. વાહ વાહ વાહ, કોઈથી ધરવ ન કરાય. જેને તમે ચાહતા હોય, જેને તમે માનતા હોય ને એને કોઈથી પર્સનલ લાઈફમાં ઉતરીને એટલું બધું ન ઉતરી જવાય, ખાલી સાંભળીને મોજ કરાય. બિરાદરને તમે સાંભળતા હોય તો બિરાદર પર્સનલ લાઈફમાં કેવા છે જાણવાની કોશિશ ના કરાય. પર્સનલ લાઈફ બધાની પર્સનલ હોય, પણ તમારે બિરાદરની ભાષાથી, એના શબ્દોથી લગાવ હોય, એના શબ્દોથી પ્રેમ હોય તો એનાથી જ પ્રેમ કરો. માણસ ગમે ત્યાંથી હાલતો થાય ને એટલે એ ક્યાંક પહોંચવા હાટું થઈને હાલતો થતો હોય, એના હાટું થઈને એને સાધના કરી હોય, મહેનત કરી હોય, એક લગનથી મહેનત કરી હોય, રાત દી જોયા વગર દેવી ઓડેદરા જ્યાં છે ત્યાં પહોંચ્યો હોય છે. તો આટલી જિંદગીની આટલી સફળતાઓ હાસિલ કર્યા પછી જિંદગીને એક એવી અવસ્થાએ પહોંચ્યા પછી કે જ્યાં તમે કદાચ ક્યાંક જાઓ તો ઓળખાણ નથી દેવી પડતી કે હું કોણ છું. તો જિંદગીની આ અવસ્થાએ પહોંચ્યા પછી મને લાઈવ જોઈને તમને કેવું ફીલ થાય? ખરેખર કહી દે હું. અમારે વાતમાં જ્યારે પણ ફોન થતા હોય એકબીજા ભાઈઓને તો સીધું એમ જ થાય, કહી દે એને. ખરેખર જ્યારે રવિભાઈ બિરાદર, રવિ ગજડીને કોઈ બિરાદર તરીકે નહોતા ઓળખતા, તે દિન અમે ભાઈબંધ છે. અમે એમ કહી શકીએ, છાતી ઠોકીને વટથી કહી શકીએ કે રવિ હું તારો ભાઈબંધ જૂનો છું એમ. જે બિરાદર નહોતા તે દીના. અને ખરેખર એક ભાઈ તરીકે આજે આ લેવલે પહોંચ્યા છો, એ અંદરનો એક પ્રેમ છે, અંદરનો ભાવ છે, અને અંદરના તેદીના આશીર્વાદ પણ છે. હું અને ભાવેશભાઈ વાવડી અમે પહેલેથી જ કહેતા કે આ માણસ જેથી નીકળશે ને તો એ ફાટશે સીધું આમ એટમ બોમ્બની જેમ, અને એનો ધુવાળો ક્યાંય ક્યાંય મિલો સુધી દૂર જશે. અને એ ખરેખર આજે થયું. ભાવેશભાઈની યાદી થઈ તો એ માણસ સેતુ રહ્યો છે આ બધા સુધી પહોંચવા માટે થઈ. એવા આ ફિલ્ડમાં લગભગ 95 નહીં પણ 97-98% લોકો એવા છે કે જેને હું ભાવેશભાઈ થકી મળ્યો. ભાવેશભાઈથી ઓળખાણ થઈ એટલે પહેલી જ શરત મેં એ રાખી હતી કે મારે દેવીને ઓડેદરાને મળવું છે એકવાર. અને તો એ પૂછે એમ છે કે રવિ બિરાદરને મળીને કેવું લાગે? પણ એ તો ઠાઠ હોય ને, આપણો શો છે. આટલા દિવસ મને એમ હતો કે ગંભીર વાતો કરે છે આ માણસ, હવે એવું લાગે છે કે જોક્સ બોક્સ પણ શીખી રહ્યો છે આ ભાઈ. તમારામાંથી જોઈ છે મેક્સભાઈ ભેગા રહી રહીને વેરિએશન એવું નહીં, પહેલેથી જ જેથી બિરાદર તરીકે ફેમસ નહોતા તેદી પણ મને પહેલેથી જ કે આઈ એમ બિગ ફેન ઓફ યુ, પહેલેથી જ. અને એવું નહીં કે અત્યારે ભાઈબંધ છે, અત્યારે એનું એક લેવલ છે. હાલની તકે એક મારા ફેન તરીકે જ મને મળે છે. હું કહું ભાઈ હવે એ લેવલ ન હોય, હવે આપણો ભાઈબંધ છે. અંદર બેસી ગયેલો હાલની તકે એ સયાથી જ ઓળખે છે. પાંજો અંદર જો ખરેખર ભાઈબંધો સાથે આ રીતે મળતા હોય ને, ગુજરાતના બહુ ઓછા એવા કલાકારો હશે કે જે આ રીતે એકબીજાને મળતા છે. અમારો આખો ગ્રુપ છે, ગ્રુપનું નામ નહીં આપી શકું કારણ કે દરેકની એક લિમિટેશન, એટલે મારે ગ્રુપનું નામ નહીં આપી શકું, પણ અમારો કલાકારનો ગ્રુપ છે. કિરીટદાન ગઢવી, મિલન મહેર, ભાવેશ વાવડી, રવિ બિરાદર, આર કે સાઉન્ડ,
અને મેક્સ આહિર. સાહેબ, અમે એવા કલાકારો છીએ કે અમે લગભગ દર 2-3 મહિને સ્નેહ મિલન કરીએ. બહુ ઓછું બને આવું કે કલાકારો સ્નેહ મિલન કરીએ, એકબીજાને ત્યાં જઈએ, આજુબાજુના સ્થળોએ મળીએ, વાતો કરીએ, મજા કરીએ. એટલે કહું ને કે કલાકારોની પણ એક પોતાની અંદરની મોજ હોય છે, અને આ મોજ એટલે જ આપણને આવી રહી છે. ડેવિનભાઈ, આ વાતની સાથે સાથે એક વાત એ કરું કે મને ખબર છે કે લોકસંગીત તમને વારસામાં મળ્યું છે, તમારે ક્યાંય બહુ એના માટે તાલીમ લેવી નથી પડી, પણ તમારો શૈક્ષણિક અભ્યાસ તો ચાલુ જ રહ્યો છે. અને મને એટલા સુધી પણ ખ્યાલ છે કે લગભગ બીકોમ, આઈ થિંક, ભૂલતો ન હું તો બીકોમના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી અચાનક છોડી દેવું પડ્યું. એનું કારણ આ સંગીતની સફર હતી કે પછી એટીકેટી જેવા કોઈ કારણો હતા? સંગીતની સફરના લીધે એટીકેટી જેવા કારણો હતા. એટલે તમારી વાત સાચી છે, પણ હું ઠોઠ નહોતો. અરે વાહ. હા, આઈ નો કે લગભગ ક્લાસમાં સેકન્ડ આવનાર વિદ્યાર્થી, એટલે જ હું પૂછું છું કે છોડી દેવું પડ્યું એનું કારણ. પહેલા ધોરણથી 12 સુધી પહેલો, બીજો અથવા ત્રીજો નંબર મારો હોય ક્લાસમાં. ક્યાં વાત. એમ તો હોશિયાર હતો હું, વાહ. પણ ઘણી પ્રવૃત્તિમાં એક્ટિવ હતો. રમતગમતમાં, ડ્રોઈંગમાં. આ તમને ખબર નહીં હોય કદાચ બેયને કે મારો તાલુકા લેવલે ડ્રોઈંગમાં પણ નંબર આવેલો હતો, ફર્સ્ટ નંબર. શું વાત છે. પણ 12 પછી પૂજ્ય બાપુ ઘેરે આવ્યા, 11મું ભણતો ત્યારે. પછીથી રિયાઝ ચાલુ થયો, થોડીક શરમ મુકાણી, આગળ વધતા ગયા. એમ સંગીતની મારી શરૂઆત થઈ, સિંગિંગની. તો પછી થાતું કેવું ઈરાદર ખબર કે જ્યારે શો હોય ને ત્યારે જ પરીક્ષા હોય. ઓહો. પહેલાં તો કહું 12 માસ શો આપણા ચાલે નહીં, દાંડિયા અથવા કોઈ ડાયરો ક્યારે હોય, મેન સિઝનમાં હોય, અને સિઝન હોય ત્યારે પરીક્ષા હોય. એટલે થતું એ કહું 2-2 કલાક તો સૂઈ જતો પરીક્ષા દેવા ટાણે કોલેજમાં. એટલે આપણું કોલેજ જીવન મેં કોઈ દી જોયું જ નથી, કારણ કે શોમાં હોય, કોલેજે જવાનો ટાઈમ ન મળે. એટલે પછી તમે કીધું કે SY સેકન્ડ યરથી રમત ગમત પણ ગમે છે, ડ્રોઈંગ પણ ગમે છે, સિંગિંગ પણ ગમે છે, ભણવામાં પણ અવ્વલ છો. ઇટ મીન્સ ઓલરાઉન્ડર છો. પણ ક્યારેક એવી સ્થિતિ આવીને ઊભી રહી છે કે એક બાજુ રમત ગમત, લાઈક ક્રિકેટની મેચ ચાલી રહી છે, એક બાજુ પરીક્ષા નજીક આવી રહી છે, એક બાજુ કાર્યક્રમ છે, આવી પરિસ્થિતિ આવી છે, અને એમાંથી ગાવાનું જ કે પ્રોગ્રામ પસંદ કર્યો હોય એવું કોઈ? ના, આમ મારી પહેલી પ્રાયોરિટી હંમેશા સંગીત છે. વાહ. પણ હા, એવું છે કે આના ઉપરથી એક મને યાદ આવ્યું કે ક્રિકેટ અને બીજા બધા કરતાં હું આમાં બીજું જોઈન કરું, તબિયત ખરાબ હોવી. આ બધા હારે થતું હોય ત્યારે એક સૂત્ર હંમેશા યાદ મેં રાખ્યું હોય કે શો મસ્ટ ગો ઓન. કે ઘણી વખત એવું થતું હોય કે પ્રોગ્રામ તો આપણે 7 મહિના, 8 મહિના, વર્ષ દી પહેલાં પણ બુકિંગ હોય, પણ જ્યારે પ્રાયોરિટીની વાત આવે, આજ દિવસે પ્રોગ્રામ હોય, આજે મારી તબિયત ગમે એવી ખરાબ હોય સાહેબ, પણ ડેટ લીધી. કારણ કે હું આજે માંદો છું, હું કહી પણ શકું કે ભાઈ આજે મારાથી નથી પહોંચાય, એમ સામેવાળા સમજાય, પણ મારા લીધે 700, 1000, 2000, 5000, 10000 માણસો જે સામેવાળા હોય એ રાહ જોઈને બેઠા હોય. એમ નથી કહેતો કે ડેવિન વડોદરાની, પણ એક કલાકારની રાહ જોઈને બેઠા હોય કે અમારો પ્રસંગ દીપાવવા એક કલાકાર આવવાનો છે. હું મારું નથી કહેતો કે પર્ટિક્યુલર હું ડેવિન વડોદરા જ, કારણ કે આપણે અભિમાન ન કરી શકીએ, પણ કોઈ પણ કલાકાર વાત જોઈને બેઠા હોય ત્યાં મારી એવી ફરજ છે કે હું મારી તબિયત પછી જઉં, પહેલાં સામેવાળાની ખુશી જોઉં કે મારા લીધે એ લોકો આજે ખુશ થવાના છે. એટલે પહેલી પ્રાયોરિટી મારી હંમેશા સંગીત રહી છે. કલાકારો દર્શકોને રાજી કરે છે, એટલે જ રાજીપોમાં એક એવા કલાકારને આમંત્રણ આપ્યો છે. કલાકાર નહીં, ભાઈબંધ. એક ભાઈબંધ. ભાઈબંધ, યસ. બિરાદર એટલે પણ મિત્ર દોસ્ત, ભાઈબંધ એટલે પણ મિત્ર દોસ્ત. તો ડેવિનભાઈ, તમારા માટે ભાઈબંધની વ્યાખ્યા શું છે તમારા મતે? મેક્સભાઈ, ભાઈબંધની વ્યાખ્યા, આ ભાઈબંધ અને બિરાદર આ બેઠા હોય ને તો અઘરી ન લાગે કે હેલી લાગે કેવી? સાહેબ, ભાઈબંધ એટલે એવો માણસ કે જેના ઉપર આંખ બંધ કરીને તમે વિશ્વાસ કરી શકો. અડધી રાતે પણ પૂછવું ન પડે કે શું કરે, કંઈ કામ હોય ને તો સીધું કહી દે ભાઈ જરાક ઓલું હોય કરી નાખતો, રવિભાઈ, મેઘભાઈ જરાક એક ફોન કરવાનો છે કરી નાખો, 5000 જોઈએ છે મોકલી આપો તો.
ટૂંકમાં એક પ્રકારનો વિશ્વાસ, ભાઈબંધનો સમાનાર્થી શબ્દ જ થાય વિશ્વાસ. મતલબ એક અંગત માણસ, અંગતનો માણસ, દલનો માણસ. ભાઈબંધી માટે છે ને તમારી કુંડલી મેચ નો થતી હોય તો કઈ નહીં, તમારા કાંડ મેચ થવા જોઈએ. ભાઈબંધ એટલે એ તમારા કાંડને માથે ઓઢી લે એ ભાઈબંધ. અને આજ સેમ ફિલ્ડમાં પાછો તમારા હિતેચ હોય ને, શુભ ચિંતકની એક વ્યાખ્યા કોક એવી કરી કે તમારું શુભ થઈને જેને ચિંતા થવા માંડે ને એ તમારું શુભ ચિંતક. પણ ખરેખર વાસ્તવમાં તમારો એક શુભ ચિંતક, તમારો એક બહુ મજાનો ભાઈબંધ, અને તમારા માટે એક સ્પેશિયલ ગિફ્ટ. કેમ કે અમારી પાસે ટીમ બહુ વિશાળ છે, બહુ લાર્જ ટીમ છે અમારી પાસે. અમારી પાસે રિસર્ચ એવડું છે, અમારા રિસોર્સિસ એટલા છે, એન્ડ વી આર કેપેબલ. જે ઝીણી ઝીણી બાબતો, નાનામાં નાની વાતોને અમે નોટ કરીને અહીંયા કલાકાર સુધી લઈ આવી, આ રાજીપામાં દર્શકોને રાજી કરી, તમને બહુ મજાની ગિફ્ટ અને એક સંદેશ સંભળાવીએ તમારા એક ભાઈબંધ તરફથી. સાંભળો. હેલો ડેવિનભાઈ, ખાસ મેસેજ તમારા માટે અને આ શો માટે. સાચું કહું તો છેલ્લા ઘણા બધા વર્ષોથી અમે ઘણા બધા કાર્યક્રમો સાથે કરેલા છે. મેં અને ડેવિનભાઈએ છેલ્લા 4-5 વર્ષોથી અમે એકબીજાના સંપર્કમાં છીએ અને ઘણી બધી યાદો અમે સાથે એકઠી કરી છે. અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ લોકો સાથે રહીને ઘણા બધા કાર્યક્રમો થતા હોય. એટલે એઝ અ કલાકાર તો અમે બંને એકબીજા સાથે ઘણી બધી યાદો શેર કરી છે, પણ એઝ અ પર્સનલ અમે એકબીજાને એટલા સારી રીતે ઓળખીએ છીએ કે હું સાચું કહું તો ડેવિન પાસેથી ઘણી બધી વસ્તુઓ શીખવા જેવી છે. કે એક મ્યુઝિકમાં એક આ લેવલ ઉપર પહોંચી અને આટલી સહજતા અને આટલી નિર્મળતા, એ ખરેખર શીખવા જેવી બાબત છે. ખાસ મ્યુઝિકમાં અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સ્તર ઉપર જાણવાની મહત્વાકાંક્ષા અને જિજ્ઞાસા, એ ડેવિનમાં એક બહુ જ આપણે કહીએ તો બહુ જ શીખવા જેવી બાબત છે ડેવિનમાંથી. કે મ્યુઝિકમાં એને હરેક સ્તરે હરેક લેવલ ઉપર કંઈક નવું જાણવાની, કંઈક નવું કરવાની હંમેશા એને જિજ્ઞાસા હોતી હોય છે. તારી સાથે ઘણી બધી યાદો તો એકઠી કરેલી જ છે અને આવનારા વર્ષોમાં ઘણી બધી યાદો સાથે એકઠી કરશું. અને મને ખબર છે કે તમે લોકો અત્યારે આ શોમાં ખૂબ જ મોજ કરી રહ્યા છો, ખૂબ જ મસ્તી કરી રહ્યા છો. તો તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. ટેક કેર. સ્પેશિયલ કીધું. તમારા અભ્યાસ સુધીની માહિતી અમે શોધી લેતા હોઈએ એટલે રવિએ કીધું અમારી ટીમ તો મજબૂત છે. કશ્યપભાઈને શું કહો તમે? અત્યાર સુધીનું મારું પહેલું સરપ્રાઈઝ છે. વાહ. મને કોઈ બર્થડે પાર્ટી પણ કોઈ સરપ્રાઈઝમાં નહોતા આપી, એટલે આ મારું પહેલું સરપ્રાઈઝ છે, એટલે કોઈ શબ્દ નથી થાય. ઘરેથી ખરેખર કોઈ ઘરેથી આપ્યું કોઈ દી સરપ્રાઈઝ? કોઈ દી નહીં, પહેલી વખત. મમ્મી પપ્પાએ નહીં કોઈ દી. પહેલું સરપ્રાઈઝ મારા ભાઈબંધો તરફથી. વાહ. એટલે એના કોઈ શબ્દ નથી સાહેબ. બિલકુલ. એટલે જ કહું છું કે ભાઈબંધની સરળ વ્યાખ્યા એ છે કે તમે એને કોઈ વાત કહો અને પછી તમારે એને કહેવું ન પડે કે આ વાત તું કોઈને કરતો નહીં. વાહ. હા, એટલે આટલી સરળ ભાઈબંધી, આટલી મિત્રતા સાથે જ, એટલે જ આ બધા આખા કાર્યક્રમમાં તમને રાજી કરવા માટેનો અમારો પ્રયાસ છે આ રાજીપોમાં. યસ. તો હવે બહુ ઝાજી બધી વાતો થઈ ગઈ. અને દેવિનભાઈ એટલે એક એવો માણસ છે કે સવાર સુધી આને બેહારીને તો સવાર સુધી પોડકાસ્ટ ચાલુ રહે. પણ આપણી દર્શકોની એક લિમિટ છે. પણ છેલ્લે એક કલાકારની ગમતી અમુક રચના એવી હોય, અમુક વખતે તમે અમુક વસ્તુ ગાવ, રિયાઝમાં ગાવ તો તમારો થાક ઉતરી જતો હોય. અમુક કવિઓ એવા હોય કે અમે સાહિત્યકાર તરીકે વાંચતા હોય તો એને વાંચતા હોય ત્યાં આપણો થાક ઉતરી જાય. એક રચના એવી સંભળાવો જે તમારી ફેવરિટ હોય. મારી ફેવરેટ રચના તો ઘણી બધી છે, પણ જે હાવ એકલો હોય ને, મને રાતે 2 વાગે જે ગાવાનું મન થાય ને, ત્યાં હું જે અમુક મારા મનપસંદ ગીતો છે ને, એમાંથી એક ગીત તમને સંભળાવું. ये नरम नरम नशा है बढ़ता जाए, कोई प्यार से घूंघटिया देता उठाए, अब बाबुरा हुआ मन जग हो गया है रोशन, ये नई नई सुहागन हो गई है तेरी जोगन, कोई प्यार की पुजारन मंदिर सजाए, सैया 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 सैया
સૈયા એટલે એક એવું ગીત કે અતિશયોક્તિ કદાચ લાગે પણ છેલ્લી અવસ્થાએ જિંદગી જાય છેલ્લી અવસ્થાએ હોય તો આ ગીત વાગતું હોય ને પ્રાણ નીકળી જાય તો શિકાયત નહીં રહે કુદરત તરફથી. કારણ કે પ્રેમ વગર પામો નહીં તમે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર તને નહીં મળે નંદકુમાર. કરુણતા એની ચરમસીમા વટાવી જાય ને પછી અહીંયાથી એક હાસ્ય સ્ફૂરતું હોય. એ હાસ્ય કે જે માણસને ઈશ્વર સુધીનો તાર લગાડી દે. તો આ તાર, આ વાતું, આ સફરને અહીં વિરામ આપીએ છીએ. ફરીથી મળશું ગુજરાતના કોક નવા સેલિબ્રિટી, ગુજરાતનો કોક તરવરિયા જુવાનારે, ગુજરાતના ખૂણામાંથી એના પગ ઉપર ઊભો થયેલો નવી વાર્તા, નવી કવિતા, નવી કહાની જે લખીને આવ્યો એને લઈ તમને રાજી કરશું, અમે રાજી રહેવું. અને આ ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરો અને બધાને કહો અમે આવી ગયા છીએ નવો પોડકાસ્ટ લઈને. થેન્ક યુ સો મચ દેવીન વડોદરા, ગુજરાતનો એક એવો માણસ કે હું તો એની ઓળખાણમાં પહેલેથી કહેતો આવ્યો છું, જેને જોવોય ગમે અને સાંભળવોય ગમે. મોસ્ટ હેન્ડસમ મેન. એટલે દેવીનભાઈ થેન્ક યુ સો મચ, તમે અમારા શોમાં આવ્યા એના માટે. તમારા ખૂબ બધી વાતો કરી અને આનંદ આવ્યો. કે કસુંબલ રંગત ચોળ, દેવાજભાઈ ભમરની લખેલી આ કવિતા છે. દેશદાજ કોને કહેવાય? કે કસુંબલ રંગત ચોળ, લાલ જગત ક્યાંથી લાવું, હું આઝાદ ક્યાંથી લાવું, હું ભગત ક્યાંથી લાવું. અને લાલ બાલ પાલ, લાલ બાલ પાલ, ભગત સુખદેવ ને રાજગુરુ, આવો બેનમૂન ફાલ હવે સતત ક્યાંથી લાવું. અને વાત કરવી છે માત્ર 2 ઘડી અહલે વતનની, પણ એ માહોલ ક્યાંથી લાવું, વખત ક્યાંથી લાવું. ફરીથી મળીશું નવી વાત, નવી વાર્તા સાથે. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ વૃક્ષો વાવો, તો જ પર્યાવરણ બચશે. કારણ કે આજનું ઝાડવું એ કાલ વટવૃક્ષ થાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. થેન્ક યુ. ફરીથી રાજી રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. આપ બધાનું ધ્યાન રાખો. મળીએ નવા કલાકાર સાથે. અને હા, કોમેન્ટ કરવાનું પણ ચૂકાય નહીં કે નેક્સ્ટ પોડકાસ્ટમાં, અમારા બીજા એપિસોડમાં તમે કોને જોવા માંગો છો રાજીપોમાં રાજી થવા માટે. જય હિન્દ.